દર્શક મિત્રો નમસ્તે. સચ આપ તક ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે છાયાબેન ચૌહાણ. BS9 ટીવી ચેનલમાં કામ કરે છે, એન્કર છે. અને ખાસ કરીને મને એટલા માટે એમનો ઇન્ટરવ્યુ કરવાનું મન થયું કારણ કે જે ફેસબુકમાં જે સોશિયલ મીડિયાના પ્રતાપે એકબીજાના કોન્ટેક્ટમાં આવવાનું થતું હોય છે. હવે એમના જે BS9 ના રીલ છે એ ધ્યાનમાં આવ્યા. બાજરાની માની ચટણી ને ખીચડી એટલે જમવાનું શું જમવાનું? બાજરાની માની ચટણી ને ખીચડી એટલે બાજરાની રોટલો, બાજરાનો રોટલો, ચટણી અને ખીચડી એ જ ખાવ છો બધા? તમે બધા પીઝા ખાધા છે? શું ખાસું ના હોય આ બધું ખેંચવું પડે બેન, આમ ખેંચવું પડે એ કોણ કાય. મત આપવા જાવ છો? મત આપવા જાવ? મત આપો જવું પડે ને ક્યાં જાય બે? અચ્છા, કોને મત આપો? હવે એ તો અમારી મનની ઈચ્છા, કોઈને ન કઈ. આ તો કઈ ના દાન જેટલું દાન હે, જેના ભાગમાં હોય આવે. અમે કોઈનો વિરોધ નથી કરતા. મને ટીવીમાં તમે દિયો ને મારો છોકરો વધે. અને એમાં અમુક રીલ એવા હતા કે કોઈ રાજકીય નહીં પરંતુ અલગ અલગ જે સંસ્કૃતિ અને ખાસ કરીને ગામડાના લોકો હોય કે નાના માણસો હોય, જે આપણે કહીએ છીએ કે નાનો વર્ગ અથવા તો લોઅર ક્લાસ છે એ કહીએ છીએ, એના લોકોના જે એમણે કર્યા એક બે વિડીયો એવા સરસ ધ્યાનમાં આવ્યા. તો એના માટે મને થયું કે હું એમનો ઇન્ટરવ્યુ કરું અને આપની સમક્ષ રજૂ કરું. અને મેં એમનો વાયા કોન્ટેક્ટ નંબર મેળવ્યો અને આજે આપણી સાથે એ પ્રસ્તુત છે. છાયાબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર છાયાબેન, એક તો એ બતાવો કે આપની પત્રકારની કારકિર્દી કેવી રીતે શરૂ થઈ અને એ પછી આપણે બીજા પ્રશ્નો ઉપર આવીએ. એટલે કારકિર્દી તો મારી 5 વર્ષ પહેલાથી શરૂ થઈ ગઈ હતી, પરંતુ ધીમે ધીમે કરીને તમે જેવી રીતે આગળ સીડી ચડતા જાવ એમ તમને બધું આવડતું જતું હોય છે. કોઈ શીખીને નથી આવતું હોતું, તમારા અનુભવ પરથી શીખવાનું હોય છે. અને આપણું તો ક્ષેત્ર એવું છે કે જેટલું શીખો એટલું ઓછું પડે. એટલે હું 2000 અને અંદાજિત 19 પછીથી હું આ ફિલ્ડમાં આવી ગઈ છું. 4-5 વર્ષ જેવો સમયગાળો થયો. કારણ શું, એવું કયું કારણ હતું કે આ ફિલ્ડમાં આવવાનું? કોઈ પરિવારમાંથી કોઈ તમારે આ ફિલ્ડમાં છે કે પછી? ના, મારા પરિવારમાંથી કોઈ જર્નાલિસ્ટ નથી, પણ હું પહેલાથી જોતી સમાચાર તો મને એમ થતું કે ના, કંઈક તો આમાં છે ઇન્ટરેસ્ટિંગ. અને પહેલેથી મને સ્ટેજ ફિયર જરા પણ નથી. કોઈ એમનું નાનું બાળક બેઠું હોય તો મને સવાલ થાય કે કેમ ત્યાં રોડ ઉપર બેઠું છે, શું કામ બેઠું છે. મને ઘણા બધા પ્રશ્ન ઉદ્ભવી જાય. કોઈ પણ કારણ હોય, કોઈ પણ વાત હોય તો મને જાણવાની જિજ્ઞાસા થાય. ને આ જિજ્ઞાસા વૃત્તિના કારણે જ મને ઘણા બધા લોકોએ એવું સજેશન આપ્યું હતું કે તું જર્નાલિસ્ટ કરી લે. એટલે આમ તો BBA મેં કરેલું છે, BBA પછી જર્નાલિઝમ કર્યું. અને જર્નાલિઝમ કર્યા પેલા પણ હું ન્યૂઝ એન્કર તરીકે કામ કરતી અને અત્યારે પણ ન્યૂઝ એન્કર તરીકે કામ કરું છું. સરસ. હવે એ જણાવો કે આજે તમે આ વખતે મેં જે રીલ જોયા એમાં તમે ઘણું બધું રાજકીય રીતે કવર કર્યું છે, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને. તો આ રાજકીય ક્ષેત્રે પત્રકારત્વ એટલે સામાન્યતા એવું હોય છે કે પત્રકારત્વમાં કોઈ પ્રવેશે એટલે એને એમ થાય કે ભાઈ આપણે ફિલ્મ કલાકારોના ઇન્ટરવ્યુ કરીએ, ખેલાડીઓના ઇન્ટરવ્યુ કરીએ, પછી બિઝનેસના લોકોના ઇન્ટરવ્યુ કરીએ, મોટી મોટી સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ કરીએ. પરંતુ મેં જોયું, મને ખબર તમારી જે અગાઉની જે કઈ કારકિર્દી છે એનો મને ખ્યાલ નથી, પરંતુ હું જાણવા માંગુ છું કે એના બદલે તમે આજે ગામડે ગામડે ગયા લોકસભા ચૂંટણીના સંદર્ભમાં અને તમે લોકોને ઇન્ટરવ્યુ કર્યા, તો એવું કેમ પસંદ કર્યું તમે? એટલે પહેલી વાર તમે પહેલી ચૂંટણી છે તમારા માટે કે અગાઉ પણ તમે આ પ્રકારનું કવરેજ કર્યું હતું? ના, અગાઉ હું એન્કર ચોક્કસથી હતી, પરંતુ મેં આ પ્રકારનું કવરેજ ક્યારેય નતું લીધું. ઈચ્છા ઘણી બધી હતી કે આ રીતે કરવું છે, નાના માનવી સુધી પહોંચવું છે, છેવાડાના લોકો સુધી પહોંચવું છે. હું અલગ સિટીમાં જાઉં ને તો મને બહુ એવું જાણવાની ઈચ્છા થાય કે ત્યાં શું ફેમસ છે, ત્યાંના લોકો કેવી રીતે રહે છે, શું અલગ છે. આ બધું જાણવાની પહેલાથી મને જિજ્ઞાસા હતી. સેલિબ્રિટી છે તો સેલિબ્રિટીની તમે હિસ્ટ્રી કોઈ પણ ઇન્ટરનેટના માધ્યમ થકી તમે જાણી શકો કે કેવી રીતે સેલિબ્રિટી બન્યા, કે એમનો જીવનકાળ કેવો હતો, કે સેલિબ્રિટીનો ઇન્ટરવ્યુ તમે બીજા ઘણા બધા લોકોએ લીધું હોય તો આપણે ઓલરેડી જાણી શકીએ અને લોકોને એમાંથી જ બતાવી શકીએ. પણ બહુ ઓછા પત્રકાર એવા છે કે જે છેવાડાના માનવી સુધી પહોંચે છે અને એમની પરિસ્થિતિ જાણે છે. અને મારે એ જ કરવું હતું, બસ
લોકસભાની ચૂંટણી આવી રહી છે તો ઘણી બધી વખત એવું થતું હોય કે આખું પોલિટિક્સ રમાતું હોય છે. ઘણા લોકો ભાજપ તરફી હોય, ઘણા લોકો કોંગ્રેસ તરફી હોય, પરંતુ અમારી ચૂંટણીમાં એવું કઈ નથી. અમારા ખાસ કરીને તો જે એમડી છે એમણે જ અમને છૂટ આપી હતી કે સત્યની સાથે સત્યની ખોજ છે તો પછી જે વાસ્તવિકતા હશે એ જ બતાવીશું. એવું નથી કે આ પાર્ટીનું નહીં બતાવવાનું, આ પાર્ટીનું નહીં. ઘણી બધી જગ્યાએ આવું બધું થતું હોય છે, પરંતુ અમારે પહેલેથી જ એવું કોઈ બંધન નહોતું અને સાથે એટલી ફેસિલિટી હતી, અમારી આખી પૂરી ટીમ હતી કે જે ચૂંટણીમાં રાત દિવસ કામ કરતી હતી. અને એ જ કામના પરિણામે આજે ઘણા બધા લોકો અમને ઓળખતા થયા છે. અમે દરેક નાના નાના માનવી સુધી પહોંચતા થયા છીએ અને મને એવું લાગે છે કે સેલિબ્રિટીનું ઇન્ટરવ્યુ કરવું જોઈએ, પરંતુ સાથે જે ગામડાના વિસ્તારો છે, છેવાડાના વિસ્તારો છે, એના બાળકોમાં પણ ઘણી બધી ખાસિયત હોય છે. એમનું જો જીવન જોઈએ તો આપણને એમ લાગે કે આપણે હજી જીવનમાં કાંઈ નથી કરી શક્યા. આ તમે ગામડે ગામડે ગયા, અંદાજે કયા કયા મત વિસ્તારો કવર કર્યા અને એમાં કયા કયા ગામડા તમે ખૂંદ્યા? આમ ખૂંદવામાં તો મેં 60 થી વધુ ગામડાઓ ખૂંદી લીધા છે. રાત દિવસ અમે કવરેજમાં હતા. પોલિટિક્સ ક્યાં કેવું રમાતું હોય છે, ક્યાં કેવો માહોલ છે, નેતાઓ કેવા જતા હોય છે, સરપંચની કામગીરી કેવી છે, ધારાસભ્યની કામગીરી કેવી છે, સાંસદની કામગીરી કેવી છે. અને અમુક તો એવા ગામડા જોયા કે જ્યાં સરપંચ નથી હોતા, એમએલએ ને ઓળખતા નથી હોતા લોકો, સાંસદની તો ખબર જ નથી હોતી, લોકસભાની ચૂંટણી એટલે શું ગામના લોકોને એ જ ખબર નથી હોતી. એટલે ઘણા બધા ગામ છે. આમ જોઈએ તો નિકાબા આજુબાજુના તમામ ગામ છે, જામનગર જિલ્લો છે, પછી કોડીનાર છે, ઉના છે, સોમનાથ, તાલાળા, ગીર સોમનાથ, કચ્છ બાજુના ઘણા બધા, ભુજડી છે, કચ્છ છે, ભુજ, ઘણા બધા વિસ્તારો અમે લઈ લીધા છે. એટલે લગભગ આજુબાજુનું તો બધું કવરેજ થઈ ગયું છે. સામાન્યત આપણને ખબર છે કે કેટલીક, હું બધી નહીં કહું કારણ કે હું પણ બધી ચેનલોમાં જતો હોઉં છું રાજકીય વિશ્લેષક તરીકે, પરંતુ કેટલાકમાં એ જે આખું કોઈ પત્રકાર છે કવર કરવા જાય તો લગભગ પહેલેથી આખું મેનેજ થઈ જતું હોય છે ઘણી વાર કે એ ફલાણાને ફોન કરી દે. હું એમ નથી કહેતો કે કોઈ રાજકીય પક્ષના વ્યક્તિને, પરંતુ કોઈ ઓળખીતા પારખીતાને ફોન કરી દે અને કેટલાક લોકો છે એ આવી જાય અને એના ઇન્ટરવ્યુ થઈ જાય. તમે આ પ્રકારે કરેલું કે તમે પોતે સામેથી કોઈને જાણ કર્યા વગર મળવા ગયા હતા? અમે હું જયારે આઉટડોરમાં ગઈ છું ત્યારે કોઈ જાતનું પ્લાનિંગ નથી હોતું. બસ ખાલી એટલી માહિતી હોય છે કે આજે જામનગર જિલ્લા બાજુ જવું છે, કોઈ પણ એક રૂટ બાજુ જવાનું નક્કી કરી લઈએ. પછી ત્યાં ચાલતા ચાલતા રસ્તામાં અમને જે કાંઈ મળતું જાય, જ્યાં એવું લાગે કે જ્યાં જિજ્ઞાસા જાગતી જાય કે અહીંયા કંઈક નવીન છે, પછી ત્યાં એક સાથે અમે 100 ગાયો જોઈએ, ગાયોનું ધણ જોઈએ તો ત્યાં પણ પૂછવા માટે ઉભા રહી જાય કે ભાઈ આ કેવી રીતે તમે કરો છો, કેટલી આવક થાય છે, કેવી રીતે શરૂઆત કરી હતી. લોકોને કંઈક અલગ જાણવા મળે. રસ્તામાં આવતા અમે દરેક ગામ લીધા છે. ક્યારેય મેં એવું લિસ્ટ નથી બનાવેલું કે હું આટલા ગામ કવરેજ કરીશ, કે મેં આની પહેલા પણ જયારે આઉટડોરમાં નીકળી હતી ત્યારે હું નક્કી નહોતું કર્યું કે આટલા ગામ મારે કવરેજ કરવા છે. અમે સવારે 7 વાગે નીકળી ગયા હોઈએ કે માની લઈએ કે અહીંયાથી મારે જવું છે જુનાગઢ, તો જુનાગઢમાં રસ્તામાં જે ગામડાઓ આવતા જાય, રસ્તા ઉપર હું કોઈ એવું ઝૂંપડું જોઈ જાઉં તો ત્યાં પણ ઊભી રહી જાઉં કે ભાઈ અહીંયા આપણે ચાલો જોઈએ કે કેવી સ્ટોરી થાય એમ છે, એ લોકોની વેદના કેવી છે, શા માટે એમને અહીંયા રહેવું પડે છે. કેમ કે કોઈને એવો શોખ તો હોતો નથી કે ઝૂંપડામાં જ જન્મીને ઝૂંપડામાં જ મરે, પરંતુ જો ઝૂંપડામાં જન્મીને કંઈક કરી બતાવવા વાળા ઘણા બધા લોકો હોય છે. એટલે ક્યારે એવું નક્કી નહોતું કર્યું. અને મને ખુદને અમુક ગામ તો એવા છે કે જેના મને નામ પણ જિંદગીમાં મેં મારી લાઈફમાં નહોતા સાંભળ્યા 22 વર્ષમાં, કે આવા નામના પણ ગામડા હોય છે. અને ત્યાં જઈને અમે કવરેજ કર્યું. એટલે બધું કાંઈ ડિસાઈડ નહોતું એવું કે લોકોને એકઠા કરેલા જ હોય. ત્યાં જઈ અમે ગામડામાં જઈ અને પછી પેલા પાદરે જઈએ, પાદર ગોતીએ. 2-4 લોકો બેઠા હોય તો કે ભાઈ પાદર ક્યાં છે. પછી એ લોકો એમ કે બેન તમે શા માટે આવ્યા છો? એટલે અમે કહીએ કે ગામમાં કેવો વિકાસ થયો છે, સરકારી શાળા કેવી છે, બધા વિષય ઉપર પૂછીએ. એટલે પછી ઘણા લોકો એવા હોય કે જાતે જ કહેવા માંડે કે બેન અમારે તો આટલા પ્રશ્નો છે. અને ઘણા લોકો એવા હોય કે મીડિયા સામે બોલવા માટે બીતા હોય, એવા વધુ પડતા લોકો હોય છે કે જે બોલવા માટે રેડી નથી થતા. એમ કે પછી અમને, અમુક લોકો તો એટલા ગામડામાં બીવે છે, લોકો એમ કે અમે જો બોલીશું તો સરપંચ અમને ગામમાં નહીં રહેવા દે બેન. અચ્છા, તો હવે આ જે તમારી વાત છે એમાં હું એ સંસ્કૃતિને મારે જાણવી છે, પરંતુ એ પહેલા એક રાજકીય પ્રશ્ન કરી લઉં. આમાં તમે ગયા એમાં કયા કયા મુદ્દા તમારે ધ્યાનમાં આવ્યા એનો એક જ સાથે જવાબ આપજો. 2-3 પ્રશ્નો એક સાથે પૂછું છું કે કયા કયા મુદ્દા ધ્યાનમાં આવ્યા. પછી આ ક્ષત્રિયનો મુદ્દો, કારણ કે સૌરાષ્ટ્રમાંથી અને ખાસ કરીને રાજકોટમાંથી ઉદ્ભવેલું આંદોલન હતું,
તો ક્ષત્રિયનો મુદ્દો ચાલે છે, નરેન્દ્ર મોદીનો ચહેરો ચાલે છે, ભાજપ કોંગ્રેસ આ બંનેમાંથી તમને શું અનુભવ થયો? ગામડાના વિકાસના સંદર્ભમાં તમને શું અનુભવ થયો એની જરા વાત કરો. એટલે અમારો તો મુખ્ય એમાં એ જ હતો કે લોકો શું વિચારે છે જાણીએ અને સરકાર સુધી પહોંચાડીએ કે નાના નાના જે ગામડાના લોકો છે એ લોકોને કેવી મુશ્કેલી પડતી હોય છે. એમાં ઘણી જગ્યાએ અમે ગામડામાં કવરેજ લેવા માટે જાય ને તો રાતના 8 વાગી ગયા હોય, એટલે 8 વાગી જાય એટલે ત્યાં લાઇટ ન હોય, શેરીમાં સ્ટ્રીટ લાઇટ ન હોય, એટલે પછી અમારે અમારી ગાડીની લાઇટ કરીને ત્યાં કવરેજ લેવું પડે. બહુ ખરાબ હાલત છે અમુક ગામની. અમુક ગામ ખૂબ સારા છે, જે સારા છે એના અમે વખાણ કરી દીધા છે ઓલરેડી અમારા ચેનલના માધ્યમ થકી, અને જ્યાં સુધારાની જરૂર છે ત્યાં પણ અમે રિક્વેસ્ટ કરી દીધી છે જે કોઈ લાગતા વળગતા પક્ષ હોય, જે કોઈ લાગતા વળગતા રાજકારણી હોય એમને, કે ભાઈ અહીંયા આટલી સુધારાની જરૂર છે. નિકાવા બાજુના અમુક ગામડા ખૂબ ખરાબ હાલતમાં છે, ત્યાંના લોકો જોઈએ ને તો આપણને એમ થાય કે એ લોકોને પીવાનું પાણી હોય ને, જે એ પીવાના પાણી એ ટાંકામાંથી જે મળતું હોય ને, સંઘનો ટાંકો હોય, એ ટાંકોમાં ઢાંકણું જ નથી હોતું, એની અંદર કૂતરા નાતા હોય, મજૂર વર્ગ છે તો એ કપડા ધોવા જતા હોય, આવું બધું ખરાબ પાણી છે લોકોને, ગામના લોકોને પીવું પડતું હોય છે. પછી ક્યાંક રોડ રસ્તાના એવા પ્રશ્નો હોય, અને ખાસ કરીને તો જયારે ખેડૂત મિત્રોને મળીએ ત્યારે ખેડૂત મિત્ર એવું કહેતા હોય છે કે અમને પૂરતા ભાવ નથી મળતા. દરેક ખેડૂતના મુખે એ વાત તો હોય જ છે કે ભાઈ અમારે સરકારની સહાય નથી જોતી, જે 2000 રૂપિયા આપે છે, અમારે પૂરતા ભાવ જોઈએ છે. એટલે ભાવનો લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે એ અસંતોષ છે. અને ખેડૂતો એમ કહે છે કે દિવસે દિવસે હવે એવું છે કે આપણે ભલે ખેતી પ્રધાન દેશ રહ્યો આપણે ભારત, અને આપણે કહીએ પણ છીએ, પણ જે વડીલો છે એ અત્યારે ખેતી કરે છે. ઘણા ગામ એવા છે કે ગામમાં માત્ર વડીલો જ બચ્યા છે, વડીલો ખેતી કરતા હોય છે, પરંતુ જયારે એમના દીકરા છે એ ખેતી કરવા નથી માંગતા. કેમ કે છે કે એમાં કઈ રોટલાના જ નીકળવાના છે, આગળ કેવી રીતે આવીશું, માટે એમના સંતાનો છે તે સિટીમાં શહેરીકરણ થઈ ગયું હોય. શહેરીકરણ થઈ ગયું પરિણામે શું વાત થાય કે જયારે પછી અમુક અંશે છે તે ખેતી છે તે ધીરે ધીરે લુપ્ત થતી જશે. અને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ આવ્યું કે હવે લોકો ખેતી કરવા માંગતા નથી, કેમ કે પૂરતા ભાવ મળતા નથી, માટે વડીલો છે પોતાના પૂરતું ગુજરાન ચાલે એટલી ખેતી કરી લેતા હોય, અથવા તો પછી એક અંશે એવું આવી જશે કે ખેતી વેચાઈ જશે. હવે જે આપણે જે ખેતી પ્રધાન દેશ વખાણાય છે ને અનાજ છે તે કોઈ મશીનમાં નથી બનતું, એ તમે ને હું સૌ કોઈ જાણીએ છીએ, છતાં પણ આ કડવી વાસ્તવિકતા છે કે આજનો યુવાન છે તે ખેતી કરવા નથી માંગતો. ગામડામાં રહેતા હોય તો લોકો એવા પ્રશ્ન કરે કે બેન, ગામડામાં અમે અમારા સંતાનોને રાખીને ખેતી કરાવીએ તો કોઈ સારી છોકરી ન આપે. પેલા તો એવું કહેવાતું કે જેટલી જાજી ગાય હોય, જેટલી જાજી ભેંસો હોય, જાજી જમીન હોય, ત્યાં દીકરીઓ માણસો આપતા લગ્ન કરાવવા માટે. અને હવે ઊંધી પરિસ્થિતિ થઈ ગઈ છે. જો છોકરો 20,000ની જોબ કરતો હશે તો એમને સારી છોકરી મળશે, પણ ગામડામાં રહી અને તબેલો ચલાવતો હશે તો નહીં મળે. અને બીજી તમે જે આ વાત કરી, ચડી ગઈ છે લોકોને. હા હા, એક ટ્રેન્ડ આવી ગયો છે કે ભાઈ અમારો છોકરો ખેતી ન કરે. પેલા જે આપણે આમ સ્વાભિમાનથી કહેતા કે ભાઈ અમે તો ખેતી કરીએ છીએ, ખેડૂતો છીએ, એક અમારા જેવું કઈ સંસ્કૃતમાં નથી, કેમ પહેલા કે કહેતા કે કણમાંથી ઉત્તમ કૃષિ, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી એવું કહેતા. મને એક્ઝેક્ટ એની યાદ નથી, પણ પહેલા એવું મનાતું કે ખેતી સૌથી સારામાં સારી વ્યવસાય છે, પછી વ્યાપાર અને પછી નોકરી. આજે ઊંધું થઈ ગયું છે, નોકરી છે સૌથી સારામાં સારું ગણાય છે, પછી વેપાર આવે છે, છેલ્લે ખેતી આવે છે. એટલે લોકો ખેતી તરફ હવે ઓછા જાય છે. એમાં ખાસ કરીને આજના યુવાન છે બહુ ઓછા એવા જાગૃત યુવાન છે. અમુક ઘણી જગ્યાએ અમે એવા બગીચા જોયા કે જે જાગૃત લોકો હોય, ખેતી કરતા હોય, ખેડૂત જાગૃત હોય, પછી એનો દીકરો આવે, એનો દીકરો પાછો ખેતી જ કરે અને નવી પદ્ધતિથી કરે, એટલે કંઈક ને કંઈક એવું નવીન ઉત્પાદન લઈ આવે. ઘણી બધી એવી સરસ મજાના બગીચા હોય, વાડી હોય, એની પણ અમે મુલાકાત લીધી છે. પછી જે આ ક્ષત્રિયોને લઈને ઘર્ષણ હતું એના વિશે જો વાત કરું તો જે ક્ષત્રિયોનું ગામ હોય એ ગામના લોકોએ તો નક્કી કરી લીધું હતું કે અમે મતદાન ભાજપમાં નહીં કરીએ, પરંતુ ભાજપ વિરોધી કરાવશું. એટલે જયારે નાનું ગામ હોય ને ત્યારે એ લોકોમાં એવું હોય કે જે ગામમાં અમુક લોકો હોય ને એ લોકો કે ને એ જ રીતે થતું હોય. એટલે કદાચ આવું થયું હોઈ શકે, ચોક્કસથી તો આપણે ન કહી શકીએ, પરંતુ જયારે પરિણામ આવશે ત્યારે સામે આવી જશે કે રાજકારણ કેટલું વધુ ગરમાયું હતું અને શું પરિણામ આવ્યું છે, તો ત્યારે જાણી શકીશું. બીજા જાતિગત સમીકરણો કઈ જાણવા મળ્યા કઈ ક્ષત્રિય સિવાય? ના, જાતિગત સમીકરણો તો નથી. નહીં, એવું તો કઈ નથી જાણવા મળ્યું. અચ્છા, હવે આપણે મૂળ પ્રશ્નને જેના માટે આપણે ઇન્ટરવ્યુ કરવાના છીએ, કરીએ છીએ, એની વાત કરીએ.
તમને આ ગામડાની જે સંસ્કૃતિ, કારણ કે હવે એક પેલું થઈ ગયું છે કે શહેરના લોકોને અમુક તો ગામડાની ટર્મિનોલોજી, તમે પાદર બોલ્યા, ધણ બોલ્યા, હવે આ શબ્દો પણ ઘણીવાર ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, એવા રાજકોટ, એમાં લોકોને ઘણીવાર આ શબ્દો પણ ખબર હોતી નથી ને હિન્દી અને અંગ્રેજી, એ હિન્દી વેબસાઇટ જોતા હોય, ચેનલ સાંભળતા હોય એટલે ઘણીવાર હિન્દી શબ્દો પણ આપણે જોઈએ છીએ કે આપણા વ્યવહારમાં આવતા જાય છે. તો આ પ્રકારના શબ્દો તમે ગામડાની સંસ્કૃતિથી પહેલેથી જાણકાર હતા કે તમે આ ગયા અને તમને અનુભવ થયો, ને અનુભવ થયો તો કેવો થયો? ના, એટલે એવું નથી. હું મૂળ તો ગોંડલની છું, રહું છું રાજકોટમાં છેલ્લા 5 વર્ષથી. એટલે અમારા ગોંડલના લોકોના શબ્દ છે ને પેલેથી તળપદા હોય. તમે કોઈ ગોંડલના પ્યોર આમ લેંગ્વેજ સાંભળો ને તો તમને એમાં ઘણા બધા શબ્દો એવા મળી જાય ડિક્શનરીમાં કે જે તળપદા હોય. ગાયનું ચાલ્યું જાતું હોય ટોળું તો એને ધણ જ કહીએ, એને અમે ગાયનું ટોળું ના બોલીએ. એટલે અમુક શબ્દ તો એવા પહેલેથી ખબર જ ભગવત હતી ગોમંડળ કે ગોંડલના ભાઈ આનું મહારાજાએ ઉચ્ચારણ આમ જ બનાવેલો થાય. છે. હા, અને ગોંડલમાં સૌથી પહેલા સ્ત્રી શિક્ષણ પણ એમણે જ ફરજિયાત કરાવ્યું હતું, અને આજે પણ ખૂબ સારી પરિસ્થિતિ છે ગોંડલની. અમે હજી ક્યાંય જઈએ તો અમે જ કહીએ કે સ્ટેટ વાળા. અચ્છા. અને પછી હવે જેવી રીતે આવી રીતના બધું ગામડાઓમાં ફર્યા, એ રીતે અનુભવ થતા ગયા અને આગળ ઘણું જાણવા મળ્યું. મને એવું લાગે છે કે કદાચ હું 5 વર્ષ જે સ્ટુડિયોમાં બેસીને ન શીખી શકી ને, બધું મેં છેલ્લા 1 મહિનામાં 60 થી વધુ ગામડા ફરીને શીખી લીધું છે. શું વિશેષ શું અનુભવ થયા ગામડાની સંસ્કૃતિના? ગામડાની સંસ્કૃતિમાં એક તો ગામડામાં એટલું ફેમિલી કલ્ચર હોય છે કે ત્યાં બધા લોકો ભેગા રહેતા હોય છે. આપણી જે નથી હોતું ભાગાદોડી વાળી જિંદગી જરા પણ. એ લોકો આરામથી એ લોકો પોતાનું કામ કરીને પાછા પાદરે બેસી જાય છે. આપણે 7 પેઢીનું જેમ ભેગું કરવાનું વિચારીએ છીએ ને, એ લોકો એવું નથી માનતા. એ લોકો એમ કે છે કે ઉપરવાળો દેવાવાળો બેઠો છે ને, આપણે રોટલાના નીકળી જાય એટલે ઘણું. સંતોષી જીવ છે. અને કદાચ એમના જેટલો ઉદાર દિલ પણ કોઈ ન હોઈ શકે. અચ્છા. પછી જયારે અમે છે ને અલગ અલગ કવરેજ લેતા હોય ને તો સોમનાથ બાજુ ગયા હતા. સોમનાથમાં પેલા અંદર જે સ્ટોલ હતા મંદિરમાં, અત્યારે જો કોઈએ વિઝિટ કરી હોય તો ખબર હોય, એ બધા સ્ટોલ વાળાને બારે બોલાવી લીધા છે. અંદર રિનોવેશન નું કામગીરી ચાલે છે ને, એટલે હવે બધા તડકાના પાથરણા પાથરીને વેચવા માટે બેઠા હોય. ત્યારે એમને હું ખાસ કરીને પૂછતી હતી કે તમને શું લાગે છે, અંદર પાછું રિનોવેશન થઈ જાય પછી તમને લઈ જવાશે? કેવો તડકો છે, કેટલી આવક થાય છે, કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવો છો? ત્યારે મને 2 નાના નાના બાળકો મળ્યા, એમની સાથે મને વાતો કરીને ખૂબ મજા આવી. એમ લાગી કે હા, મારે તો ખાસ તો જિંદગીમાં મને કઈ એ જ ફરિયાદ જ ન કરવી જોઈએ. મને એ વિડીયો જી. ગમ્યો તો. એ પેલો એક છોકરો છે જે ભણે હા, પણ છે, 7 થી 12 અથવા તો 12 થી 5 એના ટાઈમિંગ હોય છે, અને એની સાથોસાથ હા, સ્વાશ્રયી કહેવાય ને, પોતાના સ્વાવલંબી, એ પોતે હા, રમકડા વેચવાને એમ બેસે છે. તો એ મને એટલે એમ ગમ્યું કે આપણે એમ કહીએ છીએ કે બાળ મજૂરી, પણ બાળ મજૂરી હું નથી દેખતો એને. ઘણીવાર આપણે ત્યાં એવું થઈ જાય છે કે મોટી ઉંમર સુધી વિદ્યાર્થી તરીકે ભણતા જ હોય અને કોઈ કામ ન કરતા હોય, એટલે 30 વર્ષ સુધી હા, ભણ્યા રાખે, કાં તો ભણતા પણ ન હોય અને ઘરના ઓટલા તોડે ને રોટલા તોડે, હા, અને પછી બેરોજગાર તરીકે નામ નોંધાવે. પણ આજે તમારી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે. અમેરિકામાં જાય છે ત્યારે એને પેટ્રોલ પંપ ઉપર કામ હા, કરવું પડે છે, કરિયાણાની દુકાનમાં કામ કરવું પડે છે, હોટલમાં વેઇટર તરીકે કામ કરવું પડે છે સાથે, કારણ કે નહીંતર તો ત્યાં ખર્ચા જ ન નીકળે. તો એ ભારતમાં આપણે કેમ નથી વિચારતા? તો મને લાગ્યું કે આ વિડીયો તમે માત્ર હા, રાજકીય નહીં, પણ તમે ગયા તો સાથોસાથ આવા પણ વિડીયો કર્યા છે. એ મને બહુ ગમ્યું, અને એટલે મેં એને થયું કે હા. બેનનો ઇન્ટરવ્યુ કરવો જોઈએ. તો એના વિશે જરા વધારે આપણે ડિટેલમાં વાત કરીએ. એ પ્રકારના કયા કયા અનુભવ થયા એવા? તેમાં કેવું છે કે આપણે છે ને એક મેન્ટાલિટી અત્યારે વિચારી લીધી છે, અત્યારે ખાસ કરીને એકબીજાની દેખાદેખીમાં લોકો ઉતરી ગયા હોય છે વધુ પડતા. આપણે એવું માનીએ છીએ કે આ કામ કરીએ તો ઊંચું ગણાય, આ કામ કરીએ તો નીચું ગણાય, આવું કામ હું ન કરું, મારું સ્ટેટસ નથી. આજકાલ લોકો એની પાછળ ભાગે છે. એવું નથી વિચારતા કે કોઈ પણ કામ છે અને આજની તો કાલ પરિસ્થિતિ ગમે તેવી ખરાબ આવે ત્યારે કોઈ પણ કામ કરવું જ પડશે. જીવનમાં દરેક વસ્તુ, હું એવું માનું છું કે જીવનમાં દરેક એક્સપિરિયન્સ કરવો જરૂરી છે, દરેક કામ કરવું જરૂરી છે. પછી એ ગમે તે નીચા લેવલ હોય કે ઊંચા લેવલ. હું કામને કોઈ લેવલનું કામ નથી માનતી કે ઊંચું નીચું એવું કોઈ લેવલ હોઈ શકે. દરેક માણસ પોતાની રોજીરોટી માટે કામ કરતો હોય છે, અને હું એમ કહું છું કે માગવા કરતા સારું છે કે ભાઈ તમે તમારી મહેનત કરીને કામ કરો. ભલે પછી કડિયા કામ કરતો માણસ રોજમદાર તરીકે રોજના 300 રૂપિયામાં કામ કરતો હોય, પણ એટલીસ્ટ કોઈ પાસે માગવા તો નથી જતા. બિલકુલ.
પોતાના દમ ઉપર ભગવાને હાથ પગ આંખ બધું આપી છે તો કામ તો કરે છે. અને એવો જ અનુભવ સરસ મજાના નાના નાના છોકરાઓ હતા એમની સાથે મને થયો. સોમનાથમાં આમ તો જોઈએ તો બાળકોને ભણવાની ઉંમર હોય, એ ઉંમરમાં 2-4 બાળકો, બહુ બધા વડીલો હતા, મોટી ઉંમરના યુવાનો હતા, એ બધા પોતાના સ્ટોલ નાખીને બેઠા હતા, પરંતુ 2-3 બાળકો એવા હતા કે જે પોતે વેચતા હતા ડમરું ને એવું બધું. એટલે મને સવાલ થયો, મેં કીધું કે છોકરાઓ તમે ભણો છો કે નહીં? તો કે અમે ભણીએ છીએ, સવારે 7 થી 12 ભણીએ, અને જો બપોર પછીની પાળી હોય તો 12 થી 5 ભણીએ, અને ભણી લઈએ ને ત્યારબાદ અમે અહીંયા ધંધો કરવા માટે આવી જઈએ. એટલે મેં કીધું કેટલા વર્ષથી આવું બધું કરે છે? એટલે અંદાજેથી છોકરો 7મું ધોરણ ભણતો હતો, એટલે 12, 10, 11 વર્ષનો હશે. તો એ કે 4 વર્ષથી હું આજ ધંધો કરું છું, હું જ રમકડા લઈ આવું, અહીંયા આવીને વેચું. એટલે પછી મેં પૂછ્યું, મેં કીધું કેટલા અલગ અલગ ભાવ છે? તો કે નાના રમકડા છે ને એના 20 રૂપિયા કહેવાના અને 10 રૂપિયામાં આપી દેવાનું. મને આ વાત બહુ ગમી ગઈ કે 20 કહેવાના અને 10 માં આપી દેવાનું. અત્યારથી આને ધંધો કરતા આવડી ગયો. અને પાછું એ કહી પણ દીધું તમને, હા, તમને એ કહી દીધું પાછું. એટલે બાળક તો નિખાલસ હોય છે ને, બાળકને એવું નથી હોતું કે હું આ બોલીશ, એને એવો વિચાર ના આવે કે હું આ બોલીશ તો કોઈ પછી મારી પાસે લેવા આવશે તો 20 માં આપીશ તો નહીં લે. એમણે એમ કીધું ઘણા લોકો ભાવ કરાવે તો 10 માં આપી દઉં, બાકી હું 20 રૂપિયાનું કોઈ લઈ જાય તો એ કે ખુશ ખુશ, ડાયરેક્ટ ડબલ વેપાર થયો કહેવાય ને. પછી એ ભણતા હતા સાથે, અને આટલી બધી સ્ટ્રગલ કરીને, એટલો તાપ હતો ત્યારે જયારે અમે કવરેજ લેતા હતા ત્યારે વાત જવા દો, ચામડી સળગી જાય એવો તડકો હતો, છતાં એ બાળક બેઠું હતું. 11-12 વર્ષ એટલે બહુ નાની ઉંમર કહેવાય કમાવા માટે. કે હું કમાઉં છું, રોજનો 500 રૂપિયાનો મારો વેપાર થઈ જાય છે. તો એ આમ જોઈએ તો એક સારી બાબત કહેવાય કે ઘરની પરિસ્થિતિ મુજબ એમણે જીવવાનું શીખી લીધું કે ના, મારે કમાવું જ પડશે ભણવાની સાથે સાથે. ખાલી કદાચ કમાતો હોત તો મને દુઃખ થાત કે આપણું યુવાધન છે તે અમુક પરિસ્થિતિમાં પોતાને કમાવું પડે છે ભણવાનું મૂકીને, પણ એ સાથે ભણતોય જાતો હતો, મોજે કરતો જાતો હતો, મોજથી વેપાર કરતો હતો. એવું એને કઈ દુઃખ નહોતું કે હું આટલી નાની ઉંમરે કમાઉં છું. એ કે મમ્મી એમની રીતે કમાય છે, હું મારી રીતે કમાઉં છું, મારી રીતે કમાવામાં ઘરે પૈસા આપી દઉં ને એ જ પૈસામાંથી મારા મા બાપ મને ભણાવે છે. અને અચ્છા, કૃષ્ણા શું કામ કરે છે? ડમરા અને રમકડા વેચીએ છે. રમકડાથી તારે તો રમવાની ઉંમર છે, આટલી નાની ઉંમરમાં કામ કરે છે? નહીં, સવારે હમણાં વેકેશન પડી ગયું છે ને એટલે અહીંયા આવીએ છીએ. બાકી સવારે 7 થી 5 વાગ્યા લગીને ભણવાનું હોય, આમ 12 થી 5 વાગ્યાનું હોય ને આમ સવારનું હોય તો 7 થી 12 વાગ્યાનું હોય. પછી 12 વાગે ભણી ને અહીંયા આવતું રહેવાનું. અચ્છા, 12 વાગે ભણીને અહીંયા આવતું રહેવાનું, પછી અહીંયા આવીને શું કરવાનું? અહીંયા રમકડા વેચીએ અને ડમરા વેચીએ. ઘરમાં કોણ કોણ છે? મારા મમ્મી કાયમે જાય છે મચ્છીમાં, મારા બેન છે મોટા, એના લગ્ન થઈ ગયા છે, પછી એને છે નાના બેન છે ને નાનો ભાઈ છે મારે છે. તને આ બધાના ભાવ ખબર છે? કેટલા રૂપિયાનું વેચે છે? એ 20 રૂપિયાનું ભાવ કમ, 10 માં 20 માં આપી દેવાનું. 20 રૂપિયાનું કહેવાનું ને 10 માં આપી દેવાનું? હા. અચ્છા, કોઈ લેવા આવે તો તારે શું કહેવાનું? 20 રૂપિયા. અચ્છા, અને પછી આપવાનું કેટલામાં? 10 રૂપિયામાં. અચ્છા, લોકો ભાવ કરાવે છે તારી પાસે? હા, અમુક કરાવે, અમુક ડાયરેક્ટ લઈ જાય છે. ડાયરેક્ટ લઈ જાય તો તને મજા આવતી હશે ને કૃષ્ણા? ડબલ વેપાર ડાયરેક્ટ. અચ્છા, તું આ બધા રમકડા ક્યાંથી લઈ આવે છે? વેરાવળથી, બકાલા માર્કેટની સામેથી ના દુકાન છે ને હોલસેલની નાથી. અચ્છા, તો તું લઈ આવે કે પછી પપ્પા લઈ આવે? કોણ લઈ આવે? હું અને મારો મોટો ભાઈ છે બીજો. ડમરાના શું ભાવ છે? 50 રૂપિયા અને મોટા 100 રૂપિયા. અચ્છા, આપવાના કેટલામાં? એનો તો એક જ ભાવ રાખ્યો છે, નાનો. અને બીજું એક બાળક હતું, એમને મેં કીધું કે તારી દુકાન કેટલા વાગે ખુલે? તો કે આમ તો આખો દિવસ ખુલ્લી જ હોય, એમને શિફ્ટ આપણે અલગ અલગ હોય ને શાળાની, એ મુજબ શિફ્ટ હશે. તો કે સવારે મારો ફ્રેન્ડ બેસે, બપોર પછી હું બેસું. તો મેં કીધું પછી પૈસાના ભાગ કેમ પાડો? વેપાર ઘણી વખત સવારે થયો હોય, ઘણી વખત બપોરે સારો થયો હોય. તો કે બેન કે ભાઈઓમાં આવા પૈસાના ભાગ ન હોય. અને મને ખરેખર એ વસ્તુ ગમી ગઈ, કેમ કે આજકાલ તો એવો જમાનો થઈ ગયો છે, સગા ભાઈ હોય તો એ નાની એવી વસ્તુ માટેથી બાંધતા હોય, મારું તારું કરતા હોય. પરંતુ આ બે મિત્ર એવા હતા કે જે આવી રીતે સરસ મજાનો પોતાનો ધંધો કરતા હતા. એના 150. એના 150 છે, આપવાનું કેટલામાં? આપવામાં 120 માં. 120 માં આપી દેવાનું હે, છેલ્લે લોકોને લેવું હોય તો. ધંધો થઈ જાય સારો? હા. અત્યારે કેવો ચાલે ધંધો? બસ સારો. વિકી રોજના કેટલા કમાય છે વિકી? 500 થી 1000 લગી. અચ્છા, 1000 રૂપિયા કમાઈ લે છે આમાંથી? વાહ વાહ, બહુ બધી જાજી વસ્તુઓ છે એટલા માટે. અચ્છા, તું આખો દિવસ શું કરે વિકી? સવારના ભણવા જાવ ને અત્યારના પછી વેચું. સવારના ભણવા જવાનું, બપોર પછી. તો સવારે આ દુકાન ખુલ્લી હોય કે ના હોય? આ મારો દોસ્તાર વેચે પછી.
સવારના તારો દોસ્તાર વેચે, પછી તમે બે ભાગ કેવી રીતે પાડો પૈસાના? એ ભાઈઓમાં ભાગ ન પાડીએ અમે. વાહ વાહ વાહ, શું મોટી વાત કરી નાખી. એટલે ઘણા બધા અનુભવ થયા, જાણવા અને શીખવા મળ્યું. ઘણી વખત આપણે ભગવાન પાસે બહુ ફરિયાદ કરતા હોય કે ભગવાને મને આ નથી આપ્યું, એવું કાઉન્ટ કરતા હોઈએ. પણ જ્યારે તમે આ વિસ્તારમાં જાઓ ને એ લોકો કેવી રીતે જીવે છે આ બધું જોવો, એ લોકોને મળો, એમના દિલની વાત જ્યારે તમે બહાર કાઢો ને ત્યારે તમને એમ થાય કે ભગવાને તમને ઘણું બધું આપ્યું છે, કે જે તમે નથી માંગ્યું છતાં આપ્યું છે. એક એટલે પેલી ઘણું બધું પંક્તિ છે આમાંથી ને મને કે પ્રેરણા મળી. અને મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છું. એ ખરેખર હા, આ બસ પ્રકારના વિડીયોમાંથી આપણને દેખાય છે કે લોકો હજી પણ, એટલે નાના વ્યક્તિઓની જે આપણે મોટપ જોઈએ અને મોટા વ્યક્તિઓની આપણે ઘણીવાર જોતા હોય છે કે કેટલા હોય છે. તો હા, આ સંદર્ભમાં એ દેખાઈ આવે છે કે નાના નાના માણસો, નાના નાના છોકરાઓમાંથી પણ કેટલું શીખવાનું મળે છે. નથી અને ખાસ ગમતું કરીને ઘણું, પણ કંઈક તો હા ગમે છે. બસ એના પર જ ધરતી પર રહેવું ગમે છે. હા, વાહ. બીજા કોઈ એવા એટલે અનુભવ આવું કે બધું હોય, સરસ મજાના દાદા દાદી? સરસ મજાના અનુભવ તો થતા હોય. આમ જ્યારે તમે ગામડામાં જાઓ ને ત્યારે ગામડાના લોકોનો આવકારો બહુ મીઠો હોય. આપણે જઈએ એટલે એમ કે બેન પેલા ચા પાણી પીવો, હાલો અમારા ઘરે, હાલો અમારા ઘરે. એટલે આપણે તો કવરેજ લેવા ગયા હોય એટલે એટલો બધો ટાઈમ ન હોય, આપણે એમને વ્યવસ્થિત જવાબ આપી દઈએ. પરંતુ એક બે લોકો તો એવા હતા કે એમને આગ્રહને આપણે માન આપવું જ પડે. અને એક કદાચ હું ચા નથી પીતી તો મોટી પણ મારે ઉંમરના ત્યાં કેવી મહિલા પડે હતા, એમનો એમણે તો તમને એવું કીધું હતું કે આ તો કન્યાદાન જેવું કહેવાય, મતદાન તો. હા હા, એ જાંબુડીમાં છે ને, અમે બરોબર શુક્રવારે ગયા ને ત્યારે શુક્રવારી ભરાતી હશે, મને નથી ખબર. એટલે આજુબાજુના બધા ગામડાના લોકો ત્યાં આવી ગયા. અમે રસ્તામાંથી આમ જ નીકળતા હોય ને એક સરસ મજાની શાક માર્કેટ જોઈએ ને તો ત્યાં પણ ઉભા રહી જાય. અમે છેલ્લે સાંજે અમે 12-1 વાગ્યે ઘરે આવે ને ત્યારે અમને ખબર પડે કે અમે આજે આખા દિવસમાં આટલા ગામ ફર્યા છીએ, આટલી સ્ટોરી થઈ છે. એટલે કઈ ડિસાઈડ ન હોય. છેલ્લે પછી એમ થાય કે હવે કાંઈ કામ થાય એમ નથી ને, બધા ગામડાના લોકો સુઈ ગયા. આપણને જનરલી એવું હોય ગામડાના લોકો 8 વાગ્યામાં સુઈ જાય, પણ એવું નથી. હવે તો ગામડાના લોકો જાગતા હોય. રાતના અમે 10, 10, 10:30, 11 વાગ્યા સુધી કવરેજ લીધેલું છે, સાવ નાના એવા ગામડામાં. એટલે એ લોકો, ઘણા બધા લોકો એવા છે કે જે બોલવા માટે તૈયાર છે. ઘણા બધા લોકોએ અમને એવું કીધું કે તમે પેલી એક ન્યૂઝ ચેનલ એવી છે કે જે અમારા સુધી પહોંચી, બાકી બધા મોટા મોટા ગામનું સારું સારું લઈને વહી જાય છે, અમારા સુધી કોઈ પહોંચતું જ નથી. જ્યારે આવું સાંભળીએ ને ત્યારે આમ એમ થાય કે ના, જીવનમાં કંઈક તો કરવું છે એ લોકો માટે, કે જેમના માટે, જેમને બોલવું છે પણ જેમનો અવાજ કોઈ પહોંચાડવા વાળું નથી. અમે હરેક વખત સરકારને જ રિક્વેસ્ટ કરીએ છીએ, એમના સારા કામને બિરદાવીએ છીએ, અને સામે જે ખોટું ખરાબ થઈ રહ્યું હોય, ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય, કરપ્શન થઈ રહ્યું હોય, તમે વાડીનો માર્ગ જો, રસ્તાનો માર્ગ જો, અમુક જગ્યાએ તો એમને સિમેન્ટ પાથરી દીધો હોય. આવી જગ્યા જોઈને ત્યારે એમ બહુ થાય કે ભલે આપણે ડબલ ડેકર રોડ બનાવી લઈએ પણ ગામડાના માનવી સુધી તો હજી ક્યાંક સંપૂર્ણ રીતે નથી જ પહોંચી શકતા. પછી રાજકારણીના ઇન્ટરવ્યુ લીધા હતા, જે ગામમાં જઈએ જ્યાં પોસિબલ હોય ત્યાં. પરંતુ અમારો મુખ્ય હેતુ એ નહોતો કે સાંસદના ઇન્ટરવ્યુ લઈએ, MLA ના ઇન્ટરવ્યુ લઈ લે, સરપંચના લઈ લઈએ, વાત પૂરી. મારા પાસે છેવાડાના માનવી સુધી પહોંચવું હતું, ગામડાના લોકો સુધી પહોંચવું હતું, કે જે લોકો, ઘણા લોકોને એ ન ખબર હોય કે ભાઈ આપણા સાંસદ ને સરપંચ કોણ છે, સરપંચના નામે ન આવડતા હોય એવા લોકો ઘણા હતા. અને ઘણા લોકો એમ કહેતા હતા કે અમારા અહીંયા કોઈ સરપંચ જ નથી, રેઢું ગામ છે, અમારા કામ કરે તો કરે કોણ. એટલે એવું બધું છે. બહુ બધી મજા આવી, અમે ઘણું બધું જાણ્યા, શીખ્યા. અને પછી અમે અમારી રીતે પૂરા એવા પ્રયત્ન કર્યા કે અમે સરકાર સુધી એ વાત પહોંચાડી શકીએ અને જલ્દીથી જલ્દી એ લોકોનું નિરાકરણ આવી શકે. ખૂબ મજા કરી, કામ કર્યું. અને કામ કરીને જે સંતોષ મળે, એવું કહેવાય ને કે આખો દિવસ થાકી અને તમે પેટ ભરીને કામ કર્યું હોય ને પછી જે નીંદર આવે, નીંદર બહુ મીઠી લાગે. એવું સાચી વાત થયું છે. છે ખરેખર. બસ આ મીઠી નીંદર માટે તમે આ પ્રકારનું પત્રકારત્વ કરતા રહો એવી મારી શુભકામના છે. અને તમે તમારો આ જે અનુભવ અમને, અમારા દર્શકો સાથે વહેંચ્યો એ બદલ તમારો આભાર. થેન્ક યુ સો મચ.